મારું નામ દિનેશ છે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. મારા લગ્ન આનંદી સાથે થયા છે. આનંદી અને મેં મારા પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા. આનંદી ખૂબ જ સુંદર છે અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે મારી સાથે લગ્ન કરવા માટે હા નહીં કહે, પરંતુ જ્યારે હું તેને મળવા ગયો ત્યારે તેનો સ્વભાવ અને તેના પરિવારની ખબર પડી. આનંદીએ મારી સાથે લગ્ન કર્યા અને મારા જીવનમાં આવી ત્યારે મારું જીવન બદલાઈ ગયું. બધાએ મને કહ્યું કે હું ખૂબ જ નસીબદાર છું. મારા લગ્નને ફક્ત 3 મહિના થયા છે. મારું સ્વપ્ન એક મોટા શહેરમાં કપડાનો મોટો શોરૂમ ખોલવાનું હતું. મેં આનંદીને તેના વિશે કહ્યું અને આનંદીને જાણ છે કે અમારા માટે કેટલું મોટું સ્વપ્ન છે. આના પર દિવસને રાત મહેનત કરી અને ખૂબ મુશ્કેલીથી મને એક જગ્યા મળી, પણ પૈસા ખૂબ વધારે હતા અને મેં મારા ગામની જમીન વેચવાનું નક્કી કર્યું. મારા પિતાના બીજા ભાઈએ પણ જમીન શેર કરતા હતા અને મારે થોડા દિવસોમાં ગામમાં જવું પડ્યું. આનંદીને મારી સાથે આવવાનું કહ્યું કારણ કે મને ખબર ન હતી કે તેમાં કેટલો સમય લાગશે, પણ તેણે કહ્યું કે તેના માતા પિતાના ઘરે જશે અને મને લાગ્યું કે આનંદી તેના માતા પિતાના ઘરે જાય તો ઠીક રહે છે. હું ગામમાં ગયો અને આનંદી સાથે ફોન પર વાત કરીને જમીનના કાગળ અને અન્ય બાબતો સમય લાગી ગયો હતો. આ સમય દરમિયાન હું મારી પત્ની સાથે વાત કરતો રહ્યો અને એક સાંજે મેં તેને ફોન કર્યો અને થોડી અલગ દેખાતી હતી અને વધુ વાત કરતી હતી અને મેં પૂછ્યું કે શું થયું છે, તો તેણે કહ્યું કે તે કાંઈ કહેવું છે. મેં કહ્યું શું કહેવા માંગીશું. તેણે મને કહ્યું થોડી વાર ચૂપ રહી અને પછી બોલી, ના હમણાં નહીં, આપણે મળીશું ત્યારે કહીશ. મેં કહ્યું ઠીક છે, પણ મને ખ્યાલ ન હતો કે મારા જીવનમાં આટલી મોટી ક્ષણ બની જશે. બીજા દિવસે બપોરનો સમય હતો અને મેં જ્યારે આનંદીને ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડ્યો નહીં. મને લાગ્યું કે તેણે કોઈ કામમાં હશે, ત્યાંથી મેં વધારે ધ્યાન આપ્યું નહીં અને હું આખો દિવસ કામમાં વ્યસ્ત હતો, જે મહત્ત્વપૂર્ણ હતું કે કારણ કે મારે કામ પૂરું કર્યું પછી અને ઝડપથી આનંદીના ઘરે પાછા ફરી અને આખો દિવસ કામ કર્યું અને પછી સાંજે ફરીથી આનંદીને ફોન કર્યો, પરંતુ વાત વખતે તેનો ફોન બંધ હતો. પછી મને લાગ્યું કે તે કોઈ કામમાં ગઈ હશે અને તેનો ફોન બંધ હશે. મેં તે રાત્રે ફરીથી ફોન કર્યો કારણ કે અમે કદાચ દિવસે વાત ન કરતા હોય તો પણ હંમેશા રાત્રે વાત કરતા હતા, પણ રાત્રે પણ તેનો ફોન બંધ હતો. હું થોડો ચિંતિત હતો, પણ મને પછી લાગ્યું કે તે ઘરે હશે, તે કાંઈ થયું હોત તો તે ફોન કરો. થોડો વિચાર કર્યો પછી હું સૂઈ ગયો. મેં તેના ઘરે કોઈને ફોન કરવાનું વિચાર્યું, પણ રાત્રે તે સમયે આવું કર્યું યોગ્ય ન લાગ્યું. ત્યાંથી હું સૂઈ ગયો અને સવારે જાગતાની સાથે જ હું આનંદી સાથે વાત કરવાનું વિચારતો રહ્યો. મેં તેને સવારે ફરીથી ફોન કર્યો, પણ છતાં તેણે ફોન બંધ હતો. મેં તેની માતાને ફોન કર્યો, પણ તેણે મારો ફોન ઉપાડ્યો નહીં. મને ચિંતા થવા લાગી. હું કોઈની સાથે વાત કરી શક્યો ન હતો. લગભગ 3 દિવસ સુધી આનંદી તેની માતાને ફોન કર્યો નહીં અને મારે કામ પણ ચાલુ રાખ્યું. પછી એક સાંજે મને મારી ભાભી ફોન આવ્યો અને કહ્યું કે આનંદી ક્યાં છે. તેણે કહ્યું કે પિતરાઈ ભાઈના લગ્નમાં ગઈ છે, કદાચ નેટવર્ક ડાઉન હતું તેથી તેને વાત કરી શક્યા નહીં હોય. હું ભૂલ થઈ ગઈ અને આનંદીને કહ્યું કે તે ત્યાં જાય છે. મારી ચિંતા થોડી ઓછી થઈ અને હું કામ પર પાછો ફર્યો. આનંદી 5 દિવસ રહેવાની હતી, તેથી તે વિચાર્યું અને હું કદાચ 5 દિવસથી તેની સાથે વાત નહીં કરી શકું. મારું કામ પણ લગભગ પૂરું થઈ ગયું હતું અને પૈસા 2 થી 4 દિવસમાં આવી જવાની અપેક્ષા હતી. પૈસા મળતા જ હું ત્યાંથી નીકળી ગયો અને હું સીધો મારી પત્નીના ઘરે ગયો. હું તેને લેવા પહોંચ્યો. તરત જ મારી સાસુ ખૂબ ખુશ થવાને બદલે ડરી ગઈ. હું થોડી વાર ત્યાં બેઠો અને પૂછ્યું કે આનંદી ક્યાં છે, તો તેણે કહ્યું હજી આવી નથી. તેનો જવાબ આપ્યો, હજી આવી નથી. હું તેના ફોન પર સંપર્ક કરી શકતો હતો અને પૂછ્યું કૃપા કરી અને ત્યાં કોઈનો નંબર આપો. મેં ઘણા સમયથી આનંદી સાથે વાત નથી કરી. તેણે થોડો વિચાર્યું પછી કહ્યું કે મારી પાસે હમણાં તે નથી, હું કોઈને પૂછી અને તમને આપીશ. આનંદી સાથે વાત કર્યાને લગભગ 8 દિવસ થઈ ગયા હતા અને તેના પર ગુસ્સો પણ આવતો હતો. મને આશ્ચર્ય થયું કે ફોન કેમ બંધ હતો. કદાચ તેને ફોનમાં કામ કરતો હશે તો તેણે બીજા ફોનથી ફોન કર્યો હશે. તેને મારી સાથે વાત કરતી નહોતી અને નક્કી કર્યું કે તે આવશે ત્યારે હું તેને ઠપકો આપીશ. મારી સાસુએ તેને લગભગ 12 દિવસથી ફોન ન કર્યો હતો. હું તેના ઘરે ગયો અને તેણે ઘરે નહોતી. મારા ફોનનો જવાબ આપતી નહોતી. મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે શું થઈ રહ્યું છે. મેં આનંદી અને તેના પરિવારને મેસેજ કર્યો, જેઓ મારી સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા હતા. હું પોલીસ પાસે જઈશ. કદાચ મારી ધમકીથી તે ડરી ગઈ હશે અને તેણે ફોન કરીને કહ્યું, દીકરા,
હું તને કંઈ કહેવા માગું છું. કૃપા કરી અને ઘરે આવજો. મારી ચિંતા વધતી જતી હતી અને એવું હતું કે મારી સાથે આ બધું છુપાવી રહ્યા છે. મારી પત્નીને 20 દિવસથી મારી સાથે વાત ન કરી હતી. બીજા દિવસે તેના ઘરે ગયો અને મારી સાસુ પરેશાન હતી. હું ગુસ્સા થઈ ગયો તો ત્યાં જતાની સાથે તે બૂમો પાડી, આનંદી ક્યાં છે? મારી સાસુએ કહ્યું, દીકરા, હું તને હવે શું કહેવું અને તને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ સાચું છે. આનંદી કોઈની સાથે ભાગી જશે. હું જે સાંભળી રહ્યો હતો તે સાંભળી મને વિશ્વાસ ન હતો અને કહ્યું કે પણ કહી શકે ને અને હું માની લઈશ કે આ દીકરા સાચું છે. તારા લગ્ન પહેલાં એને એક અફર હતું. જ્યારે તે ગામમાં તેની બહેનના લગ્નમાં ગઈ ત્યારે તેણે ત્યાં મળ્યો અને તેનો લાભ લઈ અને ભાગી ગઈ. ખબર છે કે તું ખૂબ જ પ્રેમ કરે છે, પણ હવે તે સત્ય છે કે ત્યારે તેને ભૂલી જવું પડશે. આપણે પોલીસ પાસે નહીં જઈ શકીએ, આપણી બદનામી થશે. એટલા માટે અમે તારાથી આ વાત છુપાવી રહ્યા છીએ. આનંદી 3 મહિનાથી પાછી સાથે રહેતી હતી અને જ્યાં સુધી મને ખબર હતી કે તે આવું કંઈ કરી શકતી નથી, પણ તેની માતા આવું કહી રહી હતી, તો પછી કેવી રીતે માની શકું? મારું મન હજુ પણ તે સ્વીકારવા તૈયાર ન હતું. મારી સાસુ પણ મારી સામે રડી રહી હતી અને માફી માંગી રહી હતી. જ્યારે મારા પરિવારને આ ગંભીર બાબતની ખબર પડી ત્યારે તેઓ મારા પર વિશ્વાસ કરી શક્યા નહીં. આનંદીને બિલકુલ એવું લાગ્યું નહીં કે આનંદીની માતાને જોઈ હું મારો પરિવાર ચૂપ રહ્યો. કોઈ કડક પગલાં લીધા અને હું વિશ્વાસઘાત સહન કરી શક્યો નહીં અને આનંદી ખૂબ જ ગમતી હતી અને મને કાંઈ મળ્યું નહીં. મને આનંદી નામથી નફરત હતું અને મારા જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો. શોરૂમના માલિક હવે મારી પાસે જે કાંઈ નહોતું તે બધું પણ હું અને હજુ પણ કાંઈ કરવાનું મન થતું ન હતું. આટલો ખરાબ દગો દીધો આપ્યા પછી કેવી રીતે ખુશ રહી શકે? મારો પરિવાર મારી સંભાળ રાખતો હતો. તેને શોધવાનો પ્રયાસ કર્યો અને શોધવાનું અને પૂછવાનું તેણે મારી સાથે આવું કેમ કર્યું. સમય પસાર થતો રહ્યો અને 7 મહિના થઈ ગયા હતા અને હું તેને ભૂલી અને મારા સામાન્ય જીવનમાં પાછો ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે હું તેના ઘરેથી નીકળ્યો હતો ત્યારે મારું ધ્યાન મારી બારી ઉપર મેં બારી પાસે આનંદીને જોઈ. તેની એક ઝલક જોઈ અને તે તરત જ 2 ડોલ વગાડી. મારી સાસુએ દરવાજો ખોલ્યો અને પછી જોઈને ગભરાઈ ગયો. દરવાજો ખોલતાની સાથે જ હું અંદર જવા લાગ્યો અને મારી સાસુ મને રોક્યો, પણ મેં સાંભળ્યું નહીં. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે આનંદીને જોઈને મને આશ્ચર્ય થયું. આનંદી વ્હીલચેર પર બેઠી હતી અને આનંદી મને જોયા અને તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં પૂછ્યું કે શું થયું? આનંદી ફક્ત રડી રહી હતી અને મારી માતાએ કહ્યું, દીકરા, જ્યારે આનંદીના લગ્ન થયા હતા ત્યારે તેનો અકસ્માત થયો હતો અને એવી જગ્યાએ તે ઘાયલ થઈ હતી કે જેના કારણે તે હવે ચાલી શકતી નથી. અકસ્માત સમયે બેભાન અવસ્થામાં તે કહી રહી હતી કે મારે તને કહેવું જોઈએ નહીં કે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ગયા છે. જ્યારે ડૉક્ટરે કહ્યું કે આનંદી હવે ચાલી શકશે નહીં અને સારવારમાં ઘણો ખર્ચ થશે ત્યારે મેં કહ્યું હતું, ચાલ આ મારા જમાઈને કહી દે. પણ આનંદીએ કહ્યું કે તેનું જીવન બરબાદ થઈ શકતી નથી અને તેનું સપનું શોરૂમ ખોલવાનું છે. જો હું તેને જીવનમાં પ્રવેશ કરીશ તો તેનું આ પર ફક્ત બોજ બની રહેશે. એટલા માટે આનંદીએ તને આ જૂઠું બોલવાનું કહ્યું હતું, જેથી મને તેના વિશે ખરાબ બોલી શકો છો અને ભૂલી શકો છો, તેને નફરત કરી શકો. મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ મેં તેને કહ્યું, આનંદી, જો મારી સાથે આવું કાંઈ થાય તો તું શું મને છોડી દોત? એવું ના બોલ. આનંદીએ રડતા રડતા કહ્યું કે તારા માટે દોષી છું. મારા ગર્ભમાં રહેલું આપણું બાળક પણ અકસ્માતમાં બચી શક્યું નહીં. ભલે મને ભૂલી જા, ફરીથી લગ્ન કરી લે. હું તારા પર બોજ બનવા માગતી નથી. આનંદીની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા અને તેણે આટલા લંબા સમય તેને રોક્યા અને હશે અને છેલ્લા કેટલા મહિનાઓમાં આનંદીને મને ઘણી બધી વાતો કહી હતી, પણ હવે તે ક્ષણ માટે પણ દૂર રાખવા માંગતો નથી. મેં આનંદીને એક પણ શબ્દ સાંભળ્યો નહીં. હું આનંદીને મારી સાથે લઈ આવ્યો છું અને હવે એકમાત્ર પ્રયાસ હતો તેને પાછી તેના પગ ઉપર ઊભી કરવા. તેને શોરૂમ વેચી દીધો અને આનંદીને શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ ગયો અને આશાનું કિરણ દેખાય છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તે ફરીથી પોતાના પગ પર ઊભી રહે.